સવારે ઉઠતા સાથે ભગવાનના દર્શન થવા જોઈએ. સવારે ઉઠતા સાથે કંઠીના દર્શન થવા જોઈએ. સવારે ઉઠો અને આપણી આંખ ખુલે અને આપણા પ્રભુના દર્શન થાય. આપણા રૂમમાં જ ભગવાનનું ચિત્ર હોય. આપણા ઘરોમાં એવા ચિત્રો હોવા જોઈએ જેનાથી આપણને માર્ગદર્શન મળે, જેનાથી આપણને સદવિચારોની પ્રાપ્તિ થાય, જેનાથી આપણને કંઈક સાત્વિકતા મળે. આપણે એવા ચિત્રો ના રાખીએ કે જેનાથી આપણને સારા વિચાર ના આવે. એટલે સ્કૂલોના અંદર સ્વામી વિવેકાનંદના ચિત્રો રાખવામાં આવે, ગાંધીજીના ચિત્રો રાખવામાં આવે, સરસ્વતીજીના ચિત્રો રાખવામાં આવે, જેથી કરીને છોકરાઓએ સ્કૂલમાં પ્રવેશતા જ જ્યારે એ ચિત્રોનું દર્શન કરે ત્યારે એમના અંદર એ મહાવિભૂતિઓના એ વિચારો ક્યાંક ને ક્યાંક પ્રગટ થઈ જાય. ઘણીવાર જોઈને પણ આપણા મનમાં કંઈક એલર્ટનેસ આવે છે. અમુક સુવાક્યોનું આપણે દર્શન કરીએ, એમાંથી પણ આપણને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણે કંઈક ખોટું કરવા જતા હોઈએ અને ક્યાંક આપણને કંઈક ચટકારો આપણા બુદ્ધિ દ્વારા મળે છે, ત્યારે આવું નથી કરવું. મહાપુરુષોના ચિત્રો રાખીએ, ગુરુજનોના ચિત્રો રાખીએ, ભગવાનના ચિત્રો રાખીએ. એવા ચિત્રો આપણા ઇર્દ ગિર્દ હોવા જોઈએ. આપણા મોબાઈલમાં, આપણા ઘરમાં, આપણી ગાડીમાં, આપણા ચારે બાજુના વાતાવરણમાં એવા ચિત્રો રાખીએ જેમાંથી આપણને કંઈક પ્રેરણા મળે. એવા ચિત્રો ન રાખીએ કે જેનાથી આપણને પ્રેરણા પણ ન મળે અને સાથે સાથે કેવલ માત્ર એ ચિત્રોને જોઈને આપણા અંદર ભૌતિકતા વધે, આપણા અંદર ભોગ વૈલાસિકતા વધે, આપણી ઇન્દ્રિયોમાં આકર્ષણ વધે. એ ઇન્દ્રિયોમાં આકર્ષણ ભૌતિક પદાર્થો પ્રતિ વધે એવા ચિત્રોનું અગર દર્શન આપણે કરીશું તો આપણી ઇન્દ્રિય એ બહિર્મુખ જ રહેશે, અંતર્મુખ નહીં થાય, પ્રભુના સન્મુખ નહીં બને. ઘણા બધા છોકરાઓના રૂમમાં હું જોતો સેલિબ્રિટીઓના ચિત્રો, મોટી મોટી સેલિબ્રિટીના ચિત્ર મૂકેલા હોય અને પછી એને જોયા કરે. એટલે હું ઘણી વાર પૂછું, મેં કીધું આ સેલિબ્રિટીઓથી શું પ્રાપ્તિ થાય? આઈ એમ ફેન, I like them a lot, I love them a lot, I want to be with them. क्रेज. और वो क्रेजी बन जाते हैं, दीवाने बन जाते हैं और उनको फिर चाहो और वही दिखता रहता है. आज कोई भी सेलिब्रिटी के प्रति अगर आपको वो आकर्षण जागृत हो गया, उसके अगर आप फैन हो गए, तो वो सेलिब्रिटी क्या आपको कुछ प्रदान करने वाला है? नहीं. क्या आप उसको पाने वाले हो? नहीं. क्या वो आपका कभी होने वाला है? नहीं. क्या आप उसके पति या पत्नी बनने वाले हो? नहीं. क्या आप उसके साथ कोई समय को व्यतीत करने वाले हो? नहीं. क्या वो आपको कोई वरदान देने वाला है? नहीं. तुम क्यों उसके पीछे पड़े हैं, जिसको पता भी नहीं कि हम उसके पीछे पड़े हैं, लेकिन हम उनके पीछे पड़े जो हमारा ध्यान रख सके, जो हमारा कल्याण कर सके, जो हमारा उद्धार कर सके, जो हमारे प्रेम के मूल्य को समझ सके. ऐसे कृष्ण के पीछे अगर हम पड़े, ये नोट तो ले के कोई मारा पाछળ પડ્યું છે. આ સેલિબ્રિટીઓના પાછળ આપણે પડીએ, એને નોંધે લે ખરો, એને ખબર ખરી કે કેટલા લોકો એના પાછળ દીવાના છે. ऐसी दीवानगी, ऐसा क्रेज हमें क्या प्राप्ति कराने वाला है? तो आंख से हम दर्शन उसका करें जिससे हमें कुछ प्राप्ति हो. घણા લોકો તો મોબાઈલમાં એ કૂતરું રાખતા હોય. કૂતરા માટે એટલો બધો પ્રેમ. મોબાઈલમાં કૂતરું, ઘરમાં કૂતરું, આઈપેડમાં કૂતરું, કોમ્પ્યુટરમાં કૂતરું. કૂતરું મરે તો એની શ્રદ્ધાંજલિ સભાની પેપર એડ પાછો આપે અને એમાં કૂતરાનું ફોટું હોય અને એની શ્રદ્ધાંજલિ સભામાં મોટો કૂતરાનું ચિત્ર હોય. એમાં પાછા કૂતરા લઈને લોકો ત્યાં શ્રદ્ધાંજલિ સભામાં આવે અને પેલા પાછા જીબડા કાઢતા કાઢતા કૂતરાઓ એ પેલા ફોટાને જોઈને વિચાર કરે, કાશ અમારી પણ કોઈક દાડો આવી શ્રદ્ધાંજલિ સભા થશે. આપણા મનને ડીઓજી માંથી જીઓડી તરફ વાળવાનું છે. કૂતરા માટે દયા રાખો, વફાદાર પ્રાણી છે.
દરેક પ્રાણી માટે દયા રાખવું એ આપણું સ્વધર્મ છે, આપણું કર્તવ્ય છે. એ બધા જ ભગવાનનું સર્જન છે. કોઈ પણ પ્રાણી એ પ્રાણીના રીતે એને નિશ્ચિત દયા આપો, એના પ્રતિ સંવેદના રાખો, સદભાવ રાખો. પણ એ પ્રાણીઓથી એટલા બધા અટેચ ન થઈ જાઓ કે એ પ્રાણીને આપણે આપણા મોબાઈલ સુધી લઈ આવીએ, આપણા ઘર સુધી લઈ આવીએ. આમે અટેચમેન્ટ જેટલી ઓછી એટલી સારી ભાઈ. વધારે પડતી અટેચમેન્ટ એટલું જ દુઃખ વધારે. કારણ કે જ્યાં તમે અટેચ થાઓ છો ત્યાં ડિટેચ થવાના જ છો. આજે નહીં તો કાલે જેનું જન્મ તમને હસાવે છે એનું મૃત્યુ તમને રડાવવાનું જ છે. તમારા માતા પિતા, પુત્ર, ભાઈ, બહેન, સાસુ, સસરા ઇત્યાદિ એકાદ બે મિત્ર, આટલી અટેચમેન્ટ બહુ થઈ ગઈ. અને એટલે જ કહેવામાં આવ્યું વધારે પડતી અટેચમેન્ટ એ આજે નહીં તો કાલે ડિટેચમેન્ટ લાવશે અને એમાંથી દુઃખની પ્રાપ્તિ થશે. कुछ पास कुछ दूर, इतना भी किसी के नजदीक मत हो जाओ कि उसकी दूरियां हमें सहन न हो, और इतने भी दूर मत हो जाओ कि कभी नजदीकी आ ना पाओ. कुछ लोग दूर होके भी बहुत पास होते हैं और कुछ लोग पास होके भी बहुत दूर होते हैं. નજદીકીઓમાં પણ દૂરીઓ હોવી જોઈએ અને દૂરીઓ પણ એવી હોવી જોઈએ જે તમને નજદીકીઓ આપે. ઘણા લોકો એટલા અટેચ થઈ જાય, મને તો આના વગર ચાલશે જ નહીં, અને આ જો મારા જીવનમાં નહીં હોય તો હું જીવી જ નહીં શકું. અને જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એના પાછળ એ પણ સુસાઇડ કરી નાખે, એ પણ મરી જાય. તે લેવલની એની આસક્તિ, એ લેવલનું એનું અટેચમેન્ટ કે એના ડિટેચમેન્ટને સહી જ ન શકે. લૌકિકના અંદરનું અટેચમેન્ટ એ અલૌકિક અટેચમેન્ટ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોવું જોઈએ. એકલું લૌકિકનું અટેચમેન્ટ હશે પણ સાથે અલૌકિકનું અગર અટેચમેન્ટ નહીં હોય તો એ લૌકિકનું અટેચમેન્ટ આજે નહીં તો કાલે તમને ડૂબાડશે. પણ આપણું મન અગર ભગવાન સાથે અટેચ્ડ હશે, આ મારા પરિવારજનો એ મારા પ્રભુની સેવા માટે છે, આ મારા પરિવારજનો એ મારા પ્રભુના છે, મારી પત્ની એ મારી પ્રભુની છે, મારો દીકરો એ મારા પ્રભુનો છે, મારું પરિવાર એ પ્રભુનું છે, મારા મિત્રો પ્રભુના છે. દરેક સંબંધને જ્યારે પરમાત્માથી અટેચ કરીને જ્યારે આપણે એનું દર્શન કરીશું તો એ લૌકિક સંબંધમાં જ્યારે ડિટેચમેન્ટ આવશે તો મનમાં નિશ્ચિત રૂપે કષ્ટ થશે, દુઃખ થશે, અશાંતિ થશે. પણ કારણ કે ભગવાન સાથેનું અટેચમેન્ટ ઓલરેડી છે, એ ડિટેચમેન્ટને ભગવાનના અટેચમેન્ટથી એ સ્વીકારી શકશે. શાશ્વત સાથેનું અટેચમેન્ટ હશે. નાશવંતમાં કેટલા પણ ડિટેચમેન્ટ આવશે એને સ્વીકાર કરવાની એ શક્તિ ઊભી થશે. વરસાદ પડતો હોય ને તમે રેનકોટ પહેરો, એ વરસાદનું પાણી તમને સ્પર્શી શકતું નથી કારણ કે તમે રેનકોટ પહેરેલું છે. એ રેનકોટ એટલે એ ભક્તિનું કોટિંગ છે, જેના જીવનના અંદર ભગવાનના અટેચમેન્ટ સ્વરૂપ ભક્તિનું કોટિંગ છે. એ સંસારના વરસાદના વચ્ચે સંસારમાં રહીને સંસારના કર્તવ્યોનું પાલન કરતા કરતા એ ભગવાનની ભક્તિ કરતા કરતા એ ભગવાનના ભક્તિ રૂપી રેનકોટને પહેરીને એ સંસારમાં એ વરસાદને પણ માણી શકે છે. છતાંય એ સંસારમાં અટેચ ન થઈને, એમાંથી ડિટેચ થઈને ભગવાનથી અટેચ બનીને એ પોતાના જીવનનું ઉદ્ધાર અને કલ્યાણ કરી શકે છે. આ જ ભક્તિની એક બ્યુટી છે. સંસારના વ્યવહારોનું પાલન કરતા કરતા ભગવાનની ભક્તિના માધ્યમથી, એ રેનકોટના માધ્યમથી વરસાદમાં રહીને પણ એ ભીંજાતો નથી. અને એકવાર ભગવાનમાં મન લાગી જશે પછી લૌકિક વ્યવહાર એ કેવલ માત્ર એક ઔપચારિકતા થઈ જશે, એક ફોર્માલિટી થઈ જશે. કારણ કે એનો આત્મા એનલાઇટન થઈ ગયું છે. પછી એને લૌકિક વિષયમાં ઠીક છે, જવું પડે જાય, કોઈકના સુખ માટે જશે. શરૂઆતના અંદર રાઈડોમાં જવામાં લોકોને બહુ મજા આવે. અહીંયા ઇમેજિકામાં ગયા હશે, એસએલ વર્લ્ડમાં ગયા હશે,
એક બે વાર તમે જઈ આવો અને પછી બહુ તમને એટલો બધો જવાનો ઉત્સાહ ના રહે. ઠીક છે, એક બે વાર તમે રાઈડોમાં જઈ આવ્યા, જોઈ લીધું, પછી કોઈ મિત્ર આવ્યા હોય, મિત્ર સાથે તમે ગયા, તો તમારો ઉદ્દેશ પોતે માણવાનો નથી. મિત્ર આવ્યા એને લઈને ગયા, છોકરાઓ માટે ગયા, બાળકોના એન્જોયમેન્ટ માટે ગયા. એમાં તમે બહુ એન્જોય કરતા ના હો, પણ બાળકો એન્જોય કરે એ જોઈને તમે એન્જોય કરતા. એ બાળકો માટે રાઇડ્સમાં ગયા, તમારી રુચિ એમાં ક્ષીણ થઈ ગઈ.